સભ્ય ગીર સોમનાથ જિલ્લા એકતા સમિતિ આજરોજ ઇણાજ મુકામે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા એકતા સમિતિની એક મહત્વની મિટિંગ મળી હતી, જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા એકતા સમિતિના દરેક સભ્યોમાં ડૉક્ટર વઘાસિયા, ભૂપત કોડિયાતર, રાજાભાઈ વાઢેર સહિતના એકતા સમિતિના સભ્યોની હાજરી જોવા મળી. ત્યારે આ સમિતિનો મુખ્ય મુદ્દો ગીર સોમનાથ જિલ્લામાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટેનો મુખ્ય હતો. ત્યારે આ મિટિંગમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી મોટી સમસ્યા સોશિયલ મીડિયા છે. ત્યારે આ બાબતે પણ સમિતિના સભ્યો દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર પોલીસની નજર હોવી જોઈએ અને આવા કોઈ તત્વો હોય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તે એક મહત્વનો મુદ્દો હતો. ત્યારબાદ મુખ્ય સમસ્યા છે જે ટ્રાફિકની, જે તમામ કોમ્પ્લેક્સો છે તેમાં જે પાર્કિંગની વ્યવસ્થા છે તે તમામ લોકોએ પાર્કિંગની વ્યવસ્થા બંધ કરી નાખી છે અને આ પાર્કિંગો ખુલ્લા મૂકે તેવી પણ એક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અન્ય એક જે વસ્તુ છે કે જે મોડી રાત સુધી જે દુકાનો ખુલ્લી રહે છે તેની પણ એક સમય મર્યાદા ચોક્કસ નક્કી થાય તંત્ર તરફથી અને દરેક સમાજ અને દરેક વેપારીઓ માટે એક જ નિયમ હોવો જોઈએ. આ સહિતની તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી અને ઉપસ્થિત કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી તેમજ લાગતા વળગતા તમામ અધિકારીઓએ આ બાબતોની નોંધ લઈ અને વહેલી તકે આ તમામ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ખાતરી આપી હતી.